તો હવે આપણે છે ને અહીંયા ડેટ ફિલ્ડ એડ કરીએ, બરાબર, લિસ્ટ મોડની અંદર. તો હું અહીંયા એપની અંદર મેં ઓલરેડી છે ને અહીંયા એક ફિલ્ડ એડ કરેલો છે, ક્રિએટેડ એડ, બરાબર. અને અહીંયા બધા લાસ્ટમાં આપણે ક્રિએટેડ એડ કરી દીધું છે, બધામાં ડિફરન્ટ ડેટ્સ છે. તો સિમ્પલ હવે આપણે લિસ્ટ કમ્પોનેન્ટની અંદર જઈને હું સિમ્પલ અહીંયા ક્રિએટેડ એડ, બરાબર, આટલું ડિસ્પ્લે કરી દો. ડેટ આવી ગઈ અને જસ્ટ ક્રિએટેડ આપી દઉં. ઓકે, હવે મારે આ ડેટને ફોર્મેટ કરવી છે. ફોર્મેટ ઇન ધ સેન્સ કે આ જે ફોર્મેટ છે એ કેવું હોય, આપણે કોઈ ડેટાબેઝની અંદર સ્ટોર કરતા હોય એને YYMMDD ફોર્મેટ, બરાબર. બટ જ્યારે ડેટ કોઈ પણ તમે જગ્યાએ જશો ડિસ્પ્લે થતી હશે યુઆઈની અંદર, બ્રાઉઝરની અંદર, તો એ આવું આમાં ના હોય, એ રીડેબલ ફોર્મેટમાં હોય, બરાબર. એ ફોર્મેટ કોઈ પણ હોઈ શકે, કન્ટ્રી ટુ કન્ટ્રી ડિફરન્ટ ફોર્મેટ હોય. ઇન્ડિયામાં સપોઝ કે પહેલાં ડેટ આવે, પછી મંથ આવે ને યર આવે. તો હવે ડેટાબેઝમાંથી આવતું હોય એ એઝ ઇટ ઇઝ રાખવું હોય ને ખાલી જસ્ટ ડિસ્પ્લે માટે આપણે એને ફોર્મેટ ચેન્જ કરવું હોય તો કેમ થાય? તો એના માટે એક પોપ્યુલર પેકેજ છે, બરાબર. તમે ગૂગલમાં સર્ચ કરશો NPM મોમેન્ટ. હવે NPM માટે આપણે આખો એક ડેડિકેટેડ સેક્શન રાખેલો છે કે એમાં ડિટેલ એક્સપ્લેનેશન આપશું. બટ અત્યારે ખાલી એવું સમજો કે ભાઈ આપણે કોઈ થર્ડ પાર્ટી લાઇબ્રેરી યુઝ કરવી હોય, જેમાં આપણે બૂટસ્ટ્રેપ આની પહેલાં યુઝ કરેલું હતું, તો આપણે NPMની મદદથી એ પેકેજ એટલે કે લાઇબ્રેરી જે રિએક્ટની લાઇબ્રેરી નથી, જે બીજી લાઇબ્રેરીઝ છે, એને ઇન્સ્ટોલ કરવી હોય તો આપણે NPMનો યુઝ કરશું, બરાબર. તો આપણે એનો કમાન્ડ છે મોમેન્ટ કરીને એક લાઇબ્રેરી છે એનો, અને અહીંયા તમે એનું ડોક્યુમેન્ટેશન જોશો. જનરલી આમાં નથી આપેલું, બાકી અહીંયા પણ એનું ડોક્યુમેન્ટેશન હોય કે ભાઈ તમે આ પેકેજ જે યુઝ કરો છો, બરાબર, એને કઈ રીતના યુઝ કરવું. તો હું ડોક્યુમેન્ટેશન ઓપન કરું એનું, બરાબર. તો અહીંયા એનું લખેલું હશે, સપોઝ કે અહીંયા આપણે જોવા જઈએ તો મે બી ડિસ્પ્લે કયું ક્લિક કે ભાઈ આપણે આવા ફોર્મેટની અંદર આપણે આઉટપુટ લઈ આવવું છે, તો આપણે આવું કંઈક કરી શકીએ. તો જોઈએ કઈ રીતના થાય. પહેલાં તો આને હું લાઇબ્રેરીને ઇન્સ્ટોલ કરી દઉં. તો અહીંયા આવું રિએક્ટને Ctrl+C કરીને સ્ટોપ કરું, NPM ઇન્સ્ટોલ મોમેન્ટ. હવે પેકેજ તમારું જો સક્સેસફુલ ઇન્સ્ટોલ થઈ ગયું હશે ને તો તમારે વેરીફાઈ કરવું હોય તો અહીંયા કરવાનું, package.jsonની અંદર એ તમારું પેકેજ આવી જશે, બરાબર. જો આ વસ્તુ અહીંયા ના આવે દેટ મીન્સ કે એ ઇન્સ્ટોલ નથી થયું. અને આની પહેલાં આપણે જો બૂટસ્ટ્રેપ કરેલું હતું તો એ પણ અહીંયા છે. આ ફાઇલ આપણે ડિટેલમાં જોશું પછી, બીજું કંઈ છે નહીં ખાસ આમાં, બટ ડિપેન્ડન્સીમાં તમારે ચેક કરવાનું. ઓકે, તો આ પેકેજ આપણું આવી ગયું. સર્વરને પાછું આપણે npm run dev. ઓકે, તો હવે પેલી લાઇબ્રેરીમાં જેમ કીધું એમ પ્રમાણે સપોઝ કે મોમેન્ટ ડોટ ફોર્મેટ, ઓકે, અને આવી રીતના નહીં થાય. મોમેન્ટની અંદર આપણું ડેટ ફોર્મેટ આવશે, ડેટ આવશે, અને એની અંદર આપણે જે ફોર્મેટ રાખવું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે આ ફોર્મેટ કોપી કરી લઈએ, જેની અંદર DDD એટલે કે આ સન્ડે, પછી આ એટલે ફેબ્રુઆરી, પછી આ એટલે ડે, બરાબર. આ બધી વસ્તુ એકસાથે એને આપેલી છે. હવે આમાંથી આપણે ડે, મંથ, સન્ડે નથી જોતું, મીન્સ કે ડેનું ફૂલ ફોર્મેટ નથી જોતું, ખાલી પહેલાં આપણે જોઈએ છે ડે, પછી મંથ અને પછી યર. આ કાંઈ નથી જોતું, તો આપણી ડેટ ફોર્મેટ થઈ ગઈ. હવે કંઈક ઇશ્યુ છે, લેટ્સ સી. મોમેન્ટ ઇઝ નોટ ડિફાઇન્ડ, બરાબર. દેટ મીન્સ કે ઉપર આપણે મોમેન્ટ યુઝ કર્યું છે પણ અહીંયા મોમેન્ટને લીધું નથી. તો ઇમ્પોર્ટ કરી લીધું મેં, રિફ્રેશ, હજી કંઈક એરર છે.
objects are not valid as a React child. Okay, let's see. Moment dot format આવી રીતના યુઝ કરવું પડશે. બરાબર આવી ગયું. 1 ઓગસ્ટ 2024, 8 માર્ચ, 9 એપ્રિલ, 1 ઓગસ્ટ 2024. અને આપણે અહીંયા કઈ રીતના છે 1 ઓગસ્ટ 2024. તો ઓરિજિનલ આપણું આ ફોર્મેટ હતું જે આપણે ચેન્જ નથી કર્યું કેમ કે એ આપણું ઇવેન્ચ્યુઅલી આ ડેટા ક્યાંથી આવશે ડીબીમાંથી, એટલે એ ચેન્જ નથી કરતા, બટ જસ્ટ ડિસ્પ્લે માટે આપણે એને આવી રીતના રાખેલું છે. બરાબર. સેમ વસ્તુ આપણે આ કમ્પોનેન્ટ મેં કરી શકીએ. તો આટલો કોડ અહીંથી હું કોપી મારી લઉં અને આપણો હેડિંગ કમ્પોનેન્ટ ઓપન કરું કે જ્યાં આપણે મે બી હું ડિસ્ક્રિપ્શનની નીચે ડિસ્પ્લે કરી દઉં અને અહીંયા જસ્ટ કરીશ હું આપીશ ક્રિએટેડ ડેટા. બરાબર. લેટ્સ સી. ત્યાં પણ મોમેન્ટ મારે ઇમ્પોર્ટ કરવું પડશે. રિફ્રેશ. અહીંયા કંઈક લોચો છે. ક્રિએટેડ ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ. અચ્છા એ મારે લેવું પડશે ક્રિએટેડ એટ. ઓકે અહીંયા આપણે આવી ગયું 12. અચ્છા બધામાં 12 ઓગસ્ટ બધા મેમ કેમ આવે છે. અહીંયા તે લિસ્ટમાં પાસ થશે. અહીંથી પાસ નથી કરેલું આપણે. ઓકે તો અહીંયા ક્રિએટેડ ઇક્વલ ટુ બ્લોક ડોટ ક્રિએટેડ. બરાબર. અહીંયા આવી ગઈ 1 ઓગસ્ટ બધામાં. બસ તો આવી રીતના કરવાનું છે. હવે આ વસ્તુ કેવી થઈ કે આપણે હવે સપોઝ કે કાલ સવારે એવી કોઈ રિક્વાયરમેન્ટ આવી કે ભાઈ આપણે ફોર્મેટ ચેન્જ કરવું છે. બરાબર. ઇન ધ સેન્સ કે મારે આ ઓગસ્ટ છે મંથ પહેલાં લેવો છે, તો હવે આપણે કેવું બે જગ્યાએ ચેન્જ કરવા જવું પડે. એક તો અહીંયા આપણા હેડિંગ કમ્પોનેન્ટની અંદર, બરાબર, અહીંયા ફોર્મેટ ચેન્જ કરવું પડે અને ત્યાંય કરવું પડે. તો બેટર છે કે આપણે કોઈ કોમન ફંક્શન બનાવીએ જેમ આપણે અહીંયા ટ્રંકેટનું બનાવ્યું હતું એવી રીતના કે એક વખત ચેન્જ કરીએ તો બધે થઈ જાય. તો આપણે શું કરીએ કે એક ફંક્શન બનાવી દઈએ જેને હું કહું ફોર્મેટ ડેટ. અહીંથી હું કોઈ ડેટ પાસ કરીશ જેને હું ડીટી એવું નામ કહું. અને જો કોઈ ફોર્મેટ ના હોય તો ડિફોલ્ટ હું નલ વેલ્યુ પાસ કરું. બરાબર. અને હવે હું શું કરું કે અહીંથી આ મારું ફોર્મેટ જે છે આ ફંક્શન અહીંથી આને હું કરી દઈશ કટ. અને અહીંયા આપણે એક ડિફોલ્ટ ડેટ લઈ લઈએ કે કંઈક ઇનવેલિડ ડેટ કે વોટ એવર હોય તો બ્લેન્ક જાય. અને હું એમ કહું કે ભાઈ કંઈ ફોર્મેટ પાસ કરેલું હોય, બરાબર, તો આપણે રિટર્ન કરાવશું આપણું ડેટ. અને અહીંયા કરી દઈશ પાસ હું ડીટી અને આપણું ફાઇનલ આઉટપુટ અને અહીંથી રિટર્નની બદલે આઉટપુટ. ઓકે આટલું થઈ ગયું. તો હવે હું શું કરીએ આ ફંક્શનને કોલ કરી લઈશ. તો અહીંયા ફોર્મેટ ડેટ ફંક્શન કોલ કર્યું અને એમાં મેં ક્રિએટેડ ડેટ પાસ કરી દીધું અને ફોર્મેટ ડેટ ફંક્શન આપણે અહીંયા ઇમ્પોર્ટ કરી દીધું. સેમ ચેન્જ હું કરી દઉં મારા લિસ્ટ કમ્પોનેન્ટમાં. તો ઇન્સ્ટેડ ઓફ અહીંયા ફોર્મેટ ડેટ એની અંદર મારું બ્લોક ડોટ ક્રિએટેડ
ક્રિએટેડ એટ અ ફંક્શન અ બ્રેકેટ પૂરું ઉપર ફોર્મેટ ડેટ પાસ થઈ ગયું. ઓકે ગ્રેટ. જોઈએ આઉટપુટમાં આવે છે ડેશ. રિફ્રેશ કરીએ એકવાર. ઓકે શું કામ? કેમ કે ડેટ આપણે ફોર્મેટ અહીંથી પાસ કર્યું નથી. ઓકે તો ફોર્મેટ પાસ કરીએ એઝ અ સેકન્ડ આર્ગ્યુમેન્ટ. જો અહીંયા હાઇલાઇટ થાય છે ફોર્મેટ, બરાબર, આ વસ્તુ કે ફોર્મેટ પાસ કરી શકીએ. તો શું હતું, અહીંથી પાછું ફોર્મેટ કોપી કરી લઈએ એનું કે આટલું. ભાઈ મારે અહીંયા આ ફોર્મેટ જોઈએ છે. હવે જો આપણે કોમન ફંક્શન છે તો ફોર્મેટ ડાયનેમિક રાખી શકીએ. અને હું હેડિંગમાં એવું કહું કે ભાઈ મારે અહીંયા જે ફોર્મેટ જોઈએ છે એ કંઈક ડિફરન્ટ જોઈએ છે. કે અહીંયા જોઈએ છે મારે પહેલાં ડેટ રાખવી છે અને પછી મંથ રાખવો છે, બરાબર. તો એ વસ્તુ પોસિબલ છે. હવે તો રિફ્રેશ, સ્ટીલ કંઈક એરર છે. ઇન્સ્પેક્ટ કરીએ કોન્સોલ. મોમેન્ટ ઇઝ નોટ ડિફાઇન. ઓકે તો મારા હેલ્પરની અંદર ઉપર મોમેન્ટ નથી. મોમેન્ટ બરાબર. અહીંયા મારું 1 ઓગસ્ટ એ ફોર્મેટ આવ્યું છે અને અહીંયા મારું ઓગસ્ટ પહેલાં આવવું જોઈએ. અચ્છા બેમાં સેમ જ રાખ્યું હતું આપણે. 1 ઓગસ્ટ તો અચ્છા અહીંયા સ્ટેટિક રાખ્યું છે. તો હવે હું સ્ટેટિક નહીં રાખું ને અહીંયા તો હું જેમાંથી ફોર્મેટ પાસ કર્યું હશે એ યુઝ કરી લઈશ, એટલે મારું ડાયનામિક રહ્યા. ઓકે તો અહીંયા 1 ઓગસ્ટ, અહીંયા ઓગસ્ટ આવી ગયું. ઓગસ્ટ, બરાબર. તો આ વસ્તુ છે. બીજું એક ઘણી વેબસાઇટમાં આપણે જોઈએ કે ડાયનામિક કે ભાઈ આ પોસ્ટ ફેસબુકની ક્રિએટ થઈ તો કેટલા ટાઈમ પહેલાં ક્રિએટ થઈ, બરાબર. તો એને કહેવાય રિલેટિવ ટાઈમ. તો એવું પણ આમાં થઈ શકે. રિલેટિવ ટાઈમ કરીને આમાં એક વસ્તુ આવે, સર્ચ કરીએ રિલેટિવ ટાઈમ. જો આવી રીતના કે ભાઈ 4 years અગો કે 2 years અગો. એના માટે ફંક્શન છે ફ્રોમ નાવ. ઓકે તો જોઈએ કે ભાઈ મોમેન્ટની અંદર ડેટ પાસ કરવાની ને પછી ફ્રોમ નાવ. તો હું એમ કહું કે ભાઈ મારી પાસે ડેટ ફોર્મેટ પાસ ન કર્યું હોય તો જસ્ટ ખાલી મારું મોમેન્ટ ફંક્શન છે એના ફોર્મેટની બદલે હું ફંક્શન યુઝ કરું ફ્રોમ નાવ. બટ એવું ક્યારે થાય કે હવે હું મારે સપોઝ કે આ કેવું લિસ્ટ પેજ છે, લિસ્ટ પેજમાં કોઈ ફોર્મેટ નથી જોતું, બરાબર. લેટ્સ સી. તો લિસ્ટ પેજમાં જઈએ તો જી અચ્છા ઉપર અહીંયા મારે લેવું પડશે આઉટપુટ. આવી ગયું 12 days અગો, 5 months અગો, 4 months. બટ આપણે આપણા પહેલા મોડમાં જશું તો આપણે આ દેખાશે. તો એક જ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ રીતે વસ્તુ કરી શકીએ. ઓકે તો આની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ એવરીવન. બાય બાય.